નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. રિવ્યુ ડે 2ની ચર્ચા ખાસ તો કરવી છે, કારણ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ માન્ચેસ્ટર ખાતે રમાઈ રહી છે અને ચોથી ટેસ્ટનો બીજા દિવસની પણ ચર્ચા કરીએ. પણ આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, કારણ કે ભારતે 264 રનથી આગળ રમી પ્રથમ દાવમાં 358 રન બનાવ્યા છે. 114.1 ઓવરમાં 3.13ના રન રેટથી ભારતીય ટીમ 358 રન જ બનાવી શકી. માત્ર એટલા માટે ક્યાંક અપેક્ષા હતી કે 450 પોણે 500 રન બનશે ને ઇંગ્લેન્ડ પર એક પ્રેશર આવશે, દબાવ આવશે, પણ એવું કંઈ લાગ્યું નથી. અને ખાસ તો તમામ વિકેટો 358માં ભારતે ગુમાવી દીધી. રિષભ પંત જે ઇજાગ્રસ્ત થયા હતા, કમબેક કર્યું ને એમણે પણ અડધી સદી ફટકારી છે. શાર્દુલ ઠાકુરે 41 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડની વાત કરીએ તો બોલિંગ ઇંગ્લેન્ડની એકંદરે બહુ સારી કહી શકાય, અને ખાસ તો જે બેન સ્ટોક્સ છે, આ સ્ટોક્સની જોરદાર બોલિંગ જોવા મળી. 5 વિકેટો ઝડપી છે અને 8 વર્ષ બાદ એવું કહેવાય છે કે આ સિદ્ધિ એને મળી છે, આ સફળતા મળી છે. જોફ્રા આર્ચરની પણ બોલિંગ સારી રહી, 3 વિકેટો જોફ્રા આર્ચરે લીધી. એટલે એ એક વસ્તુ કહી શકાય કે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડની એક શરૂઆત સારી રહી. જ્યારે ઇંગ્લેન્ડનો દાવ આવ્યો ત્યારે જે ઓપનિંગ પેર હતી એણે બહુ સરસ બેટિંગ કરી અને ક્રોવલી અને જે ડકેટ છે એની પ્રથમ વિકેટની જે ભાગીદારી છે એને ઇંગ્લેન્ડને ક્યાંક મજબૂત સ્થિતિમાં લાવવાનું કામ કર્યું. 195 બોલમાં તેમણે 166 રન બનાવ્યા, પણ એક વસ્તુ છે કે બંને સદી કરી શક્યા નથી. અને ખાસ જ્યારે ક્રોવલીની વાત કરીએ તો 84 રને જાડેજાએ એને રાહુલના હાથમાં કેચ ઝડપાવી દીધો. જ્યારે ડકેટની વાત કરીએ તો ખતરનાક રમતો હતો અને ભારતીય ટીમમાં ડેબ્યુ કરનાર એવા કંબોજે વિકેટકીપરના હાથમાં તેને પણ કેચ ઝડપાવી દીધો. એટલે દિવસના અંતે ઇંગ્લેન્ડે 46.1 ઓવર્સમાં 4.85ના રન રેટથી 2 વિકેટ ગુમાવી 225 રન બનાવ્યા હતા. અને આ જ ચર્ચા ખાસ રિવ્યુ ડે 2 એની ચર્ચા કરીશું. ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની સ્થિતિ શું છે, ભારતની ઇનિંગ 358માં સમેટાઈ ગઈ તો ઇંગ્લેન્ડની બોલિંગ કેવી એ વાત કરીશું. સાથે નો ડાઉટ ઇંગ્લેન્ડે જે ફર્સ્ટ ઇનિંગમાં જે બેટિંગ કરી છે એની પણ ચર્ચા કરીશું. કેટલી આક્રમક શરૂઆત કહેવાય ઇંગ્લેન્ડની. રિષભ પંતની બેટિંગ વિશે ચર્ચા કરીશું, કારણ કે લંગડાતા જ્યારે મેદાન પર આવ્યા અને છતાં પણ 50 રન કર્યા છે એની ચર્ચા કરીશું. ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ આની ચર્ચા કરીશું અને મેચ કઈ તરફ જઈ રહી છે, તમામ પાસાઓની ચર્ચા કરીશું. આ ચર્ચા કરવા માટે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હાજર છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી હાજર છે. અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ મેચને લઈને એક રિપોર્ટ પર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસને અંતે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં જોવા મળ્યું હતું. ગઈકાલના 4 વિકેટે 264 રનથી આગળ રમવાનું શરૂ કરતા ભારતે પ્રથમ દાવમાં 358 રનમાં તેની તમામ વિકેટો ગુમાવી દીધી હતી. ભારત તરફથી ઇજાગ્રસ્ત હોવા છતાંય મેદાન પર ઉતરેલ રિષભ પંતે 54 રન તથા શાર્દુલ ઠાકુરે 41 રન નોંધાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે 8 વર્ષ બાદ 5 વિકેટો ઝડપીને મુખ્ય વિકેટ ટેકિંગ બોલર બન્યો હતો, જ્યારે જોફ્રા આર્ચરે 3 વિકેટો ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ દાવમાં ક્રોવલી અને ડકેટે ભારતીય બોલિંગ પર જોરદાર પ્રહાર કરતા માત્ર 195 બોલમાં 166 રન જોડી નાખ્યા હતા. જોકે જાડેજાએ ક્રોવલીને તેના અંગત 84 રનના જુમલે રાહુલના હાથમાં ઝડપાવી દીધો હતો, જ્યારે ખતરનાક રમતા ડકેટને ડેબ્યુ બોલર કંબોજે વિકેટકીપરના હાથમાં જલાવી દીધો. દિવસના અંતે 46.1 ઓવર્સમાં 4.85ના રન રેટથી ઇંગ્લેન્ડે 2 વિકેટે 225 રન નોંધાવી દીધા હતા. ભારતે પોતાના પ્રથમ દાવમાં 114.1 ઓવર્સમાં માત્ર 3.13ના રન રેટથી માત્ર 358 રન નોંધાવ્યા હતા. અશોકજી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચની વાત કરીએ તો જે પ્રમાણે ટેસ્ટ મેચ ચાલી રહી છે, બીજા દિવસને અંતે ઇંગ્લેન્ડના 2 વિકેટના ભોગે 225 રન હતા. શું કહેવાય કે કેવી સ્થિતિ ખાસ તો ઇંગ્લેન્ડની કહી શકાય? અને બીજું કે ભારતીય ટીમે જે બેટિંગ કરી એ તો ઠીક છે, પણ અત્યારે એમ કહી શકાય કે ઇંગ્લેન્ડ ડ્રાઈવ સીટ પર છે, ઇંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં છે, એ સ્થિતિનું નિર્માણ થયું છે એવું કહી શકાય? ગઈકાલની જે ક્રિકેટ જોવા મળી, એટલે કે બીજા દિવસની જે રમત જોવા મળી ઇંગ્લેન્ડની,
એ જબરજસ્ત ફાસ્ટ બેટિંગ કરી એમણે, અને એ એવરેજ લગભગ જેને કહી શકાય કે 100ની એવરેજ સ્ટ્રાઇક રેટથી બંને ખેલાડીઓ ઓપનિંગ બેટ્સમેનોએ જે રીતે બેટિંગ કરી, એટલે ક્યાંક શ્રેણી જીતવાની જે ગ્રીપ જોઈતી હોય મેચ ઉપર, એ ગ્રીપ ઇંગ્લેન્ડે મેળવી લીધી એવું ગઈકાલે જ આપણને લાગ્યું હતું. પહેલી વસ્તુ એ છે કે જે ભારતે રન્સ બનાવ્યા, તમે કહ્યું એ સાચું છે કે આપણને એમ હતું કે 101 રન ઉમેરાશે, પણ એવું કશું બન્યું નહીં. બહુ ઝડપથી બધું 94 રનની અંદર 6 વિકેટ ભારતે ગુમાવી દીધી. અને ત્યાર પછી જે આક્રમકતા હોવી જોઈએ જે ટેસ્ટ મેચ માટેની, એ બહુ સારી રીતે બતાવી, અને ક્યાંક ને ક્યાંક ભારતને બેકફૂટ પર લાવવામાં બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડ સફળ થઈ ગયું. કારણ કે ઇંગ્લેન્ડ એટલા માટે સફળ થઈ ગયું કારણ કે આપણે વિકેટો લઈ શક્યા નહીં. આપણા બોલરોએ પ્રયત્નો કર્યા બહુ જ બરાબર, પણ એની સાથે સાથે જે રીતે આ બંને ખેલાડીઓ ડકેટ અને ક્રોલી રમ્યા છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને હું માનું છું કે આ પ્રકારની બેટિંગ અથવા બાસબોલ બેટિંગ જે કહેવામાં આવે છે કે ભાઈ ફાસ્ટ ક્રિકેટ કોને કહેવાય, તો આ બંને ખેલાડીઓ 194 રનની પાર્ટનરશિપ બનાવી એ લોકોએ, 166 રનની, સોરી, 166 ઓફ 195 ડિલિવરીઝ. એની ઉપરથી તમને ખ્યાલ આવે છે કે લોકો કેટલું ફાસ્ટ રમ્યા છે. અને આ સૌથી મોટું પાસું કહી શકાય એટલા માટે કે તમારી ટીમમાં બુમરાહ છે, સિરાજ છે, રવિન્દ્ર જાડેજા છે, વોશિંગ્ટન સુંદર છે, કંબોજ છે, આ બધા ખેલાડીઓ હોવા છતાં પણ તમે કોઈ પણ રીતે ઇંગ્લેન્ડના બેટ્સમેનો ઉપર પ્રભાવ લાવવામાં સફળ થયા નહીં, અથવા તો એમનો જે રન રેટ હતો એ રન રેટ રોકવામાં, આપણે જેમ 3.3ની રન રેટથી રમ્યા છે, લોકો 4.5ની રન રેટથી લોકો રમ્યા છે. એટલે ક્યાંક એમ કહી શકાય કે એક મજબૂત ઇરાદા સાથે ઇંગ્લેન્ડની ટીમ ઉતરી છે. અને ખાસ કરીને જ્યારે 2-1થી લીડમાં છે અને જ્યારે ભારત ઉપર પ્રેશર છે, તે વખતે ઇંગ્લેન્ડ બિલકુલ ગ્રીપ મેચ ઉપર મેળવવા માટેની પરિસ્થિતિમાં આવી છે. ત્રીજા દિવસની શરૂઆતની બી આપણે થોડીક વાત કરીએ એની કે ભાઈ લંચ સમયે કોઈ વિકેટ નથી પડી અને ઇંગ્લેન્ડના બેટ્સમેનો હજુ પણ મજબૂતીથી આગળ વધી રહ્યા છે. એટલે ક્યાં કહી શકાય કે ત્રીજા દિવસે મેચ બિલકુલ એમ કહેવાય કે ભાઈ ઇંગ્લેન્ડની ટીમ એ ડ્રાઈવર સીટમાં છે એમ કહેવામાં કોઈ વાંધો નથી. કારણ કે આજે શરૂઆતની ઓવર્સમાં પણ ભારત ઇંગ્લેન્ડના ગઢમાં ગાબડું પાડી શક્યું નહોતું. ઇટ મીન્સ કે દે હેવ નોટ લોસ્ટ એની વિકેટ ટીલ લંચ. તો આ સ્થિતિ અત્યારે ઇંગ્લેન્ડની જોવા મળી રહી છે. અને ભારત, જેમ મેં કહ્યું એ પ્રમાણે, કે ઘણી બધી વિકેટો એમણે ગુમાવી દીધી, અને એ જે વધારે સ્કોર કરવાની, જે ગઈકાલે આપણે ચર્ચા પણ કરી હતી કે જો આટલો સ્કોર થઈ જાય તો વાંધો નહીં આવે, પણ એવું થયું નહીં, અને 358 રનની અંદર જ મામલો સમેટાઈ ગયો. તો ક્યાંક અત્યારના તબક્કે એમ કહી શકે કે ઇંગ્લેન્ડ આ પર્ટિક્યુલર મેદાન ઉપર, કે જે મેદાન ઉપર ભારત ક્યારેય જીત્યું નથી, એ મેદાન ઉપર ચોક્કસપણે એક ગ્રીપ લઈ લીધી છે મેચમાં, એમ કહી શકાય. બિલકુલ અશોકજી, આપે કહ્યું તે પ્રમાણે કે ગ્રીપ મેળવી લીધી છે ઇંગ્લેન્ડની ટીમે. ભારતીય ટીમ ક્યાંક સફળ નથી રહી વિકેટ લેવામાં, પણ ગઈકાલની વાત કરીએ તો જે 264 રને 4 વિકેટથી અશોકજી જે ભારતે રમવાનું શરૂ કર્યું, અને માત્ર 94 રનમાં ભારતની ઇનિંગ આમ તો 358 રનમાં સમેટાઈ ગઈ. તો શું કહેવું છે કે ભારતીય બેટ્સમેનો તો આપે કહ્યું કે કદાચ નિષ્ફળ ગયા, પણ મારે એ પૂછવું છે કે ઇંગ્લેન્ડની ટીમના બોલર્સની બોલિંગ વિશે શું કહેશો? કે ભારતનો જે એક આપણે શરૂઆતમાં પણ ચર્ચા કરી હતી પહેલા દિવસની, કે જો 450, 550 કે 500નો સ્કોર મૂકે એવી પરિસ્થિતિનું નિર્માણ હતું, તો એવી કયા પ્રકારની બોલિંગ આપ જોઈ રહ્યા છો, અથવા કહી શકશો કે જેને લઈને ભારત એટલો મોટો સ્કોર મૂકવામાં સફળ ન રહ્યું? તમારે સૌથી મોટી ક્રેડિટ તો બેન સ્ટોક્સને આપવી પડે. 8 વર્ષ પછી એણે જે રીતના 5 વિકેટો લીધી છે, દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. અને બીજું સૌથી મહત્વનું પાસું એ છે કે જોફ્રા આર્ચર જ્યારથી ટેસ્ટ મેચમાં એની એન્ટ્રી થઈ છે, આખી ટીમનો જે મોરલ છે એ બૂસ્ટ થઈ ગયો છે. કારણ કે એની પાસે એક સ્પીડ છે કે જે સ્પીડ ઇંગ્લેન્ડને ખૂંચતી હતી, કારણ કે એવી સ્પીડ હતી નહીં કોઈની. એના આવ્યા પછી જે રીતે બોલિંગ કરે છે અને જે રીતે વિકેટો લે છે, ક્યાંક ને ક્યાંક એ ઇંગ્લેન્ડ માટે એક જીવતદાન જેવો બની ગયો છે. અને હી ઇઝ બોલિંગ સો વેલ. એટલે કાલે સ્ટોક્સ અને જો આર્ચર બંને ભેગા થઈને 8 વિકેટો લીધી, અને એ 8 વિકેટો ક્યાંક ને ક્યાંક ભારતને મોંઘી પડી ગઈ. કારણ એવું છે કે તમારી પાસે પાર્ટનરશિપ બનીને રવિન્દ્ર જાડેજા આઉટ થઈ ગયા, તમારી પાસે શાર્દુલ ઠાકુર આવ્યા, એ 40-41માં આઉટ થયા, પંત આવ્યા, પંતે નો ડાઉટ કે 17-18 રન એમણે પણ માર્યા. બહુ જેને કહેવાય એક બ્રેવ ખેલાડી તરીકે જોવા મળ્યા. પણ ઓવરઓલ ટોટલ જે જોઈતું હતું એ ટોટલ આપણને મળ્યું નહીં. 94 રન
તમે વિચાર કરો 4 વિકેટો પડી ત્યારે તમારા 225 રન હતા. જી. હા, અને ત્યાર પછીની જે સ્થિતિ છે એમાં તમે આટલી બધી વિકેટો એક સાથે ગુમાવી દીધી. તો હું માનું છું કે એ બેકફૂટ ઉપર લઈ ગયું. બેટિંગ આપણને સારી જોવા ના મળી. નિષ્ફળતા શુભમન ગિલ જે ટોચના ખેલાડીઓ છે એમની નિષ્ફળતા ગણાય ખાસ કરીને. તો એ યશસ્વીની વાત કરો, રાહુલની વાત કરો કે જેઓ સારું રમ્યા પણ કેપિટલાઇઝ ના કરી શક્યા, કે વધારે સ્કોર ભારતને અપાવી ના શક્યા. અને એટલે જે પ્રમાણે આપણો 358નો સ્કોર બન્યો, દેટ વોઝ નોટ ઇનફ. એ ઇંગ્લેન્ડ સામે અથવા તો મેં આપણે પહેલાં વાત થઈ હતી ત્યારે કહ્યું હતું કે ભાઈ તમને ચાન્સ મળ્યો છે બેટિંગ કરવાનો. નોર્મલી ટીમ ટોસ જીતીને બેટિંગ લે છે, તમને ચાન્સ મળ્યો છે, જો તમે 500 રન બનાવો છો જી. તો સામેની ટીમ ચોક્કસ દબાણમાં આવે. પણ જ્યારે તમે 358માં ઓલ આઉટ થઈ જાઓ છો તો એ જે સ્કોર છે એ એટલું પ્રેશર લાવવા માટે પૂરતો નથી. અને ઇંગ્લેન્ડ એટલે જ એટલી બધી સહજતાથી રમે છે. બોલિંગ જોરદાર કરી એ લોકોએ, ભારતને એડવાન્ટેજ કોઈ જાતનો ના આપ્યો એમણે. 358માં ઓલ આઉટ કરી નાખ્યા. અને બેટિંગ પણ તમે જુઓ તો એ લોકો જોરદાર કરી રહ્યા છે. બિલકુલ બેટિંગ કરી આપણે અશોકજી જે આપે કહ્યું કે 358નો જે સ્કોર છે એટલે પ્રેશર લાવવા પૂરતો કહી ન શકાય. ક્યાંક 500 રન કર્યા હોત તો ચોક્કસ 500 રન કર્યા હોત તો. પણ એ પણ તમે જુઓ કે ખાસ તો રિષભ પંતનું બેટિંગમાં ઉતરવું અને એણે જે કંઈ 50 રનથી ઉપર જે કંઈક મારે અર્ધસદી ફટકારી એને લઈને આપણે અહીં સુધી પહોંચ્યા, નહીં તો 300માં સમેટાઈ ગયા હોત. એટલે સવાલ એ છે કે પગની આંગળીમાં ફ્રેક્ચર હોવા છતાં પણ રિષભ પંતનું બેટિંગ કરવા ઉતરવું, સાહેબ લંગડાતા ચાલીને રિષભ પંત મેદાનમાં ઉતર્યા હતા, મેં પણ જોયું હતું. શું માનવું છે આ બ્રેવ ડિસિઝન ન કહી શકાય? અને બીજું કે ત્યારબાદ તેમણે જે અર્ધસદી ફટકારી, આ સ્કોર સુધી પહોંચવામાં કેટલી અગત્યની આ અર્ધસદી? સૌથી મહત્ત્વની વાત એ છે દિલીપભાઈ કે આ ખેલાડી આટલો ઇન્જર્ડ હોવા છતાં, ફ્રેક્ચર હોવા છતાં, 5મી ટેસ્ટમાંથી બાકાત થઈ ગયો હોવા છતાં પણ એ મેદાને ઉતરે છે કે મારી ટીમને મારી જરૂર છે. આની પહેલાં આપણે અનિલ કુંબલે એકવાર તમને ખ્યાલ હોય તો મોઢા ઉપર પાટા બાંધીને ઉતર્યા હતા. અને આવા ઘણા બધા એવા ખેલાડીઓ છે કે ઇન્જરી પછી મેદાન પર ઉતર્યા અને જોરદાર એ કર્યું હોય. એનું મેદાનમાં આવવું જ, તમે યુ વિલ નોટ બિલીવ કે જે તાળીઓના ગળગળાટથી ઇંગ્લિશ પ્રેક્ષકોએ એનું સ્વાગત કર્યું છે એ જોરદાર હતું. કે આટલો બ્રેવ ખેલાડી છે કે આટલું થયું હોવા છતાં પણ એ મેદાન પર આવે છે. કારણ કે ગઈકાલની એવી એ હતી કે ભાઈ આને ફ્રેક્ચર છે ને હવે આગળ રમી શકશે નહીં, પણ એના બદલે એ આવ્યો, હાફ સેન્ચુરી મારી, 54 રન એણે બનાવ્યા, પાર્ટનરશિપ બનાવી અને ક્યાંક ને ક્યાંક ભારતનો સ્કોર 358 સુધી પહોંચાડ્યો. બિલકુલ. હમણાં જ રવિ શાસ્ત્રીએ બહુ સરસ કહ્યું, એની સાથે આખો એક BCCI એક વિડીયો એ કર્યો છે. એણે કહ્યું કે જો આ વસ્તુ ટીમને લિફ્ટ ના કરી શકે, આવા બ્રેવ ખેલાડીઓના આવા સ્પિરિટથી રમવાને જો એનાથી ટીમ જો સ્પિરિટમાં ના આવે બિલકુલ, તો પછી એનાથી વિશેષ કંઈ જ થઈ શકે નહીં. એ જ પ્રમાણે દિનેશ કાર્તિક એના ઉપર એમના વ્યૂ આપ્યા, એને બાકીના ખેલાડીઓ આપ્યા. પણ કહેવાનું તાત્પર્ય છે કે દેશ માટે કેવી રીતને રમી શકાય, તમે કેટલું તમારામાં જનૂન છે દેશ માટે રમવાનું, એ આના ઉપરથી ફલિત થાય છે. કારણ કે તમે IPL રમો છો એ અલગ વસ્તુ છે. જ્યારે અહીંયા આગળ જજુમતા તમને ખબર છે કે મારે ફ્રેક્ચર થયું છે, મારે પ્લાસ્ટર એ કરવાનું છે, મારે 5મી ટેસ્ટમાં નથી રમવાનું, છતાં પણ આજે હું રમું તો વાય શુડન્ટ આઈ ગીવ 100%. અને આવા જો મરજીવા ખેલાડીઓ જો હોય ટીમ માટે, અને એનું તો આપણે બધા જાણીએ છીએ જે રીતે એક્સિડન્ટ થયો હતો, આખો બધા શરીરના પાર્ટ્સ એના તૂટી ગયા હતા એમ કહે તો ચાલે, હાડકા. તે છતાં હી કેમ બેક અને ફરી ક્રિકેટ રમે છે. આવો એનો જનૂન છે ક્રિકેટ માટેનું. તો આઈ થિંક ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ. સૌથી વધારે સિક્સરો મારવામાં એનો નંબર લાગી ગયો, કારણ કે બે ખેલાડીઓ સરખા છે એટલે સિક્સર્સની અંદર પણ એનું વિરેન્દ્ર સહેવાગના રેકોર્ડની બરાબરી ઉપર છે. વિરેન્દ્ર સહેવાગ તો રિટાયર થઈ ગયા છે, હવે આ જે રમશે એ બનાવશે. વિકેટ કીપર તરીકે ઘણા બધા રેકોર્ડ્સ બનાવ્યા. સળંગ આ પર્ટિક્યુલર શ્રેણીની અંદર એનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. તો હું માનું છું કે એનું કોન્ટ્રીબ્યુશન ટુ ધ ઇન્ડિયન ટીમ ઇઝ જબરજસ્ત. અને ખાસ કરીને આ જજ્બો જેનો છે એ બતાવે છે કે તમારે જો કરવું હોય, રમવું હોય તો તમે આવી શકો છો. બધા ખેલાડીઓએ લેગ સ્ટમ્પ ઉપર જ બોલિંગ નાખી, એના પગ ઉપર જ બોલિંગ નાખવાનો ટ્રાય કર્યો છે, છતાં પણ બચતા પડતા આખડતા પણ એ રમ્યો અને એણે હાફ સેન્ચુરી બનાવી. આઈ થિંક કમેન્ડેબલ, એમાં કોઈ ગમત નથી. જી અશોકજી, ઇંગ્લેન્ડની વાત કરીએ તો પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડે પણ ધમાકેદાર બેટિંગ કરી છે. એના જે ઓપનર્સ છે, ખાસ કરીને ક્રોવલી ને ડકેટે, સર એવું લાગે કે જાણે વન ડે મેચ રમી રહ્યા. 195 બોલમાં 166 રનની ઇનિંગ રમી. શું લાગે છે આ જે ભાગીદારી છે કેટલી આક્રમક લાગી અને ઇંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં મૂકવા માટે કેટલી ઉપયોગી સાબિત થઈ?
સી દેર આર ટુ થિંગ્સ. એક તો તમે ડિફેન્સિવ રમો અને તમે આ મેચને બચાવવાનો ટ્રાય કરો, પહેલી વાત. આમણે જે ટ્રાય કર્યો છે, આ બંને ખેલાડીઓ એટલું આક્રમક ક્રિકેટ રમ્યા છે કે આ તમે કહ્યું એ પ્રમાણે કે 166 રન બન્યા છે 195 બોલમાં. જી. તો આટલી આક્રમક રમત રમવાની જે શૈલી છે બાસ્કેટબોલ ક્રિકેટ અથવા ફાસ્ટ ક્રિકેટ, એ ઇંગ્લેન્ડે આ બે ખેલાડીઓથી ફરી પુનર્જીવિત કર્યું એવું લાગ્યું. ધ વે દે આર પ્લેઇંગ, અને જે શોટ્સ રમ્યા છે, અફલાતૂન શોટ્સ રમ્યા છે લોકો, અને દરેક બોલરની સામે તમે બહુ જ સારી રીતે રમવાનું એ કરો છો, એ બહુ અગત્યની વસ્તુ છે. ભલે તમે 100 રન ના કરી શકે, એક 94 ઉપર આઉટ થયો, એક 80-84 ઉપર આઉટ થયો, પણ કહેવાનું તાત્પર્ય છે જે 166 રન એમણે ઉમેર્યા, એ જે મજબૂત પાયો એમણે નાખ્યો, એ મજબૂત પાયો ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડને, જો આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ જીતે છે તો હું માનું છું કે આ 166 રન એના સૌથી મહત્ત્વના રન ગણાશે. હજુ તો ખેર મેચ તો આગળ ચાલવાની છે, એવું પણ જીતે તો આ પર્ટિક્યુલર 166 રન મહત્ત્વના ગણાશે. કારણ કે જે સ્કોરથી આપણે રમ્યા છે, 3 રન પર ઓવર રમ્યા છે, એ 4.5 રન પર ઓવર રમ્યા છે, તો બહુ મોટો ડિફરન્સ પડે છે. અને જ્યારે તમે ટેસ્ટ મેચ રમતા હોય, તમે શ્રેણી જીતવા માટે તત્પર હો, અને તમારો પેલા જે ગઈકાલની વાત કરો, તમે જે બોલિંગ ચેન્જીસ કર્યા, બોલિંગ ચેન્જીસમાં તમે વોશિંગ્ટન સુંદરને બોલિંગ ના આપી, તમે ઘણી જગ્યાએ એવું લાગ્યું કે ભાઈ અહીંયા બોલિંગ ચેન્જીસ થવા જોઈએ, નથી થતા. આજે એવું બન્યું કે આજે સવારમાં હમણાં બન્યું કે ભાઈ તમે વિકેટ કીપરને નજીક ઊભો રાખ્યો અને કેચ છૂટ્યો હાથમાંથી. તો આ બધી પરિસ્થિતિઓ બને છે, પણ એ કરતાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જો તમારી પાસે ટ્રમ્પ કાર્ડ્સ હોય તો એ ટ્રમ્પ કાર્ડ્સનો ઉપયોગ સમયસર કેમ કરવામાં નથી આવતો, એ ક્યાંક ને ક્યાંક સવાલ અત્યારે બધાને લાગે છે. કે ભાઈ આજે મોર્નિંગમાં લંચ ટાઈમની વાત કરીએ આપણે, લંચ સુધીમાં જે તમારી મેચ રમાઈ, તમે એને બોલિંગ જ નથી આપતા, પછી છેલ્લે એને બોલિંગ આપવામાં આવી. તો ક્યાંક કહેવાનું તાત્પર્ય છે કે તમારી પાસે જેટલા, શાર્દુલ ઠાકુરે બહુ સરસ કહ્યું છે કાલે જ્યારે એને પ્રેસમાં એને બોલ્યો હતો, એણે કહ્યું ભાઈ મને તો આટલી ઓવર, એટલે પૂછ્યું કે ભાઈ તને આટલી ઓવર કેમ આપે, તો કે ભાઈ એ તો મેનેજમેન્ટનું ડિસિઝન હોય છે, હું તો બોલિંગ નાખવા તૈયાર હોય પણ મને બોલિંગ એટલી મળતી નથી. પછી કે આજે પણ મને વધારે બોલિંગ મળી શક્યો પણ એ બોલિંગ નથી. તો એક અસંતોષ વ્યક્ત કરે છે આ ખેલાડી. બિલકુલ. એ કહે છે કે ભાઈ હું એક તૈયાર ખેલાડી છું, તમને ટીમમાં લીધો છે તો મારું યુટિલાઇઝેશન કરો તમે. તો આ જે વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક, અને માંજરેકરે તો ત્યાં સુધી કીધું કે ભાઈ આના માટે તો કેપ્ટન નહીં પણ કોચ જવાબદાર છે કે તમે કોને કેટલી ઓવર આપીને કેવી રીતના યુટિલાઇઝેશન કરવું. તમારી પાસે વિકેટો નથી પડતી, ખેલાડીઓ સેટ થઈ જાય છે, ચોગ્ગા છગ્ગા મારે છે, તે છતાં પણ તમારી પાસે અવેલેબલ રિસોર્સિસનો ઉપયોગ તમે નથી કરતા, અને એના કારણે મેચ ગુમાવવાનો વારો હોય એ સ્થિતિનું નિર્માણ થાય છે. એટલે આ બધી પરિસ્થિતિઓ એવી છે કે તમે જ્યારે જેટલા પણ તમારા પેલા તર્કશમાં તીર હોય બધા જ તમારે ઉપયોગ કરવા પડે જ્યારે કોઈ પાર્ટનરશિપ જામી જતી હોય. આ 166 રનની પાર્ટનરશિપ એ કેટલી મોંઘી પડશે એ તો સમય બતાવશે, પણ અત્યારે જોવા જઈએ તો હું માનું છું કે ભારતની ટીમને જે ગ્રીપ હોવી જોઈએ મેચ ઉપર, એ ગ્રીપ અત્યારે જણાતી નથી. બિલકુલ ગ્રીપ જણાતી નથી ને જે પ્રમાણે આપણે કહ્યું કે પ્રથમ દાવમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી, તો પછી હવે સવાલ એ થાય કે ભારતીય બોલરોએ શું કર્યું અશોકજી, અને ભારતીય બોલિંગ કેવી રહી? કારણ કે બીજા દિવસે વાત કરીએ તો 46 ઓવર્સમાં જ ઇંગ્લેન્ડે 2 વિકેટે 225 રન કરી દીધા. હવે 2 વિકેટ લેવામાં નો ડાઉટ ભારત સફળ થયું એમ કહી શકીએ, પણ સામે સાહેબ 250 રન માર્યા છે, તો આ કેટલું અઘરું પડી શકે છે? દેટ ઇઝ એક્ઝેક્ટલી. આજે પણ લંચ સુધીની વાત કરો તો વી વર નોટ બીન એબલ ટુ ટેક ધ વિકેટ્સ. યસ. તો આ જે વસ્તુ જે ગંભીર બાબત છે, આજે હમણાં થોડી વારમાં તો એ આપણા જેટલા રન બનાવી કાઢશે અને વિકેટો એમની પાસે અકબંધ છે. એટલે આ તો આપણે પહાડ નીચે આવી ગયા એના જેવી વાત થઈ ગઈ. તો ક્યાંક ને ક્યાંક આપણા બોલિંગ ચેન્જીસ જે કરવાના હતા, એ આક્રમક ફિલ્ડ જે ગોઠવવાનું હતું, એ વોશિંગ્ટન સુંદર અથવા જે કોઈ તમારી પાસે અવેલેબલ બોલર છે એનું યુટિલાઇઝેશનની વાત હોય. તમે ભલે 4 ઓવરમાં વિકેટ નથી મળતી તો યુ હેવ ટુ ટ્રાય ધ અનધર બોલર. તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોવા નથી મળી. અને હવે જે પરિસ્થિતિમાં ભારતની ટીમ આવી ગઈ છે, વી આર ઇન રિયલ ડિફેન્સ. રાઈટ. આપણે ખરેખર ડિફેન્સમાં છે. ત્યારે સવારની જે બોલિંગ જોઈ, કોઈ બોલર કે કોઈ પણ સ્પિનર હોય કે ફાસ્ટર હોય, એ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને કાબૂમાં રાખવામાં સફળ થયા નથી. બિલકુલ. એટલે અશોકજી જે પ્રમાણે લંચ સમય સુધીની વાત કરીએ તો ઇંગ્લેન્ડના સ્કોરની વાત કરીએ તો 225 રન હતા અને 107 લંચ સમય સુધી ઉમેર્યા છે, એટલે 332 રન. શું લાગે છે કે કઈ બાજુ મેચ જઈ રહી છે? ભારતીય ટીમ પાસે હજુ કોઈ અપેક્ષા રાખી શકાય કમબેકની, કે નો ડાઉટ આપે કહ્યું તે પ્રમાણે કે ઇંગ્લેન્ડ ડ્રાઈવ સીટ પર છે અને રહેશે?
સી આ ક્રિકેટમાં કોઈ આજીવન એવું ડ્રાઈવ સીટ ઉપર રહે બરાબર છે. અત્યારના તબક્કે લંચ સુધી એમ લાગે છે કે હવે 25-30 રન આપણાથી આગળ પાછળ છે લોકો, અને એમની કોઈ વિકેટ આપણે પાડી શક્યા નથી. એટલે આપણે સૌથી મહત્ત્વની વાત છે વિકેટ લેવાની, કારણ કે જો રૂટ એક જબરજસ્ત ખેલાડી છે, પોપ પણ બહુ સરસ રમે. જો રૂટ તો સચિન તેંડુલકરની હરોળનો માણસ છે, એને એટલા બધા રન માર્યા છે. એટલે એ તો એવો છે કે ચીપકી જાય તો એ તો 200 રન મારે તો એના માટે કંઈ નવું નથી. તો એ જ્યાં સુધી તમે તોડી નહીં શકો, એ જોડી નહીં તોડી શકો. પોપ પણ જબરજસ્ત રમે છે. બંનેની વચ્ચે 107 રનની પાર્ટનરશિપ તો થઈ ગઈ છે સાહેબ. હવે આ જે પાર્ટનરશિપ તૂટે એ જ અગત્યનું છે. અધરવાઇઝ બંને ખેલાડીઓ સેન્ચુરી મારે એવા છે, ડબલ સેન્ચુરી મારે એવા છે. અને જે રીતે અત્યારે પીચ બિહેવ કે પીચની અંદર કંઈ નથી, પીચ ઇઝ નોટ બિહેવિંગ કે ભાઈ એમાં બોલરને કોઈને એડવાન્ટેજ હોય. વોટ એવર એડવાન્ટેજ તમારી પાસે ક્યારેક તક આવી છે. આજે એક કેચ જે ડ્રોપ થયો એટલે ડિફિકલ્ટ હતો, પણ એ તો કરવો જ પડશે તમારે. તમારે ચાન્સીસ લેવા પડશે, અને એના માટે આક્રમક ફિલ્ડિંગ, બોલિંગ ચેન્જીસ ફ્રિકવન્ટ કરવાના, આ બધી વસ્તુ કરવી પડશે. એટલે ક્યાંક તમારે થોડુંક એગ્રેસિવ થવાની જરૂર છે. એ લોકો તો એગ્રેસિવ છે. હવે એમાં શું થયું, બધું સૌથી મહત્વની વાત એ થઈ, ક્રાઉલી અને ડકેટે બહુ જોરદાર બેટિંગ કરી, એટલે એમણે રન બનાવી દીધા. રન રેટ બહુ જબરજસ્ત રાખીને 100ની સ્ટ્રાઇક રેટથી રન. હવે આ જે બંને ખેલાડીઓ છે એ સ્લો ઇન ધ સેન્સ સ્ટેડી રમેવા છે. એટલે એમના માટે પ્લેટફોર્મ કર્યું કે તમે વાંધો નહીં, સ્ટેડી રમશો તો પણ ઇંગ્લેન્ડને કોઈ નુકસાન થશે નહીં. એટલે બીજા દિવસના અંતે તો આપણે જોયું, પણ ત્રીજા દિવસના અંતે જો સ્કોર અને વિકેટો જો આપણને નથી મળતી તો ભારત માટે એ એક કપરા ચઢાણ થશે. કારણ કે હવેથી જે 358 રન પછીના જે કોઈ રન બને એ કેટલા બને છે અને કેટલા હદ સુધી બને છે એ જોવું રહેશે. જો આ રીતે આપણે જો વિકેટો નહીં લઈએ તો આ મેચ પણ આપણા હાથમાં નહીં. કારણ કે ઘણા બધા હજુ દિવસો તો પડ્યા છે. આજનો આખો દિવસ પડ્યો તમારી પાસે, એટલે આજે ત્રીજો દિવસ, ચોથો અને પાંચમો. તો જરૂરી છે કે ભારતના ખેલાડીઓ એ વિકેટો લે, અને ખાસ કરીને આક્રમક ફિલ્ડિંગ અથવા તો જે વોટ એવર ઇઝ રિક્વાયર્ડ ઓન ધ ફિલ્ડ એ રીતે કરે. એ ભારત માટે સાચી વાત છે. ચલો ભાઈ, અશોકજીએ તો કહ્યું કે ભારતીય ખેલાડીઓ એક સારું પરફોર્મન્સ બતાવે અને વિકેટો ઝડપે, બોલરો સારી બોલિંગ કરે અને સારી ફિલ્ડિંગ, કેચ મિસ ન થાય એવી અપેક્ષા રાખીએ. કે અત્યારે અશોકજીએ કહ્યું કે જીતવાની ગ્રીપ તો ઇંગ્લેન્ડે આમ તો મેળવી લીધી છે એવું કહેવાય, પણ ભારતે 94 રનમાં જે 6 વિકેટ ગુમાવી દીધી ને બીજા દિવસને અંતે ભારતને બેકફૂટ લાવવામાં, ભારતીય ટીમને બેકફૂટ લાવવામાં ઇંગ્લેન્ડની ટીમ સફળ રહી. ઇંગ્લેન્ડના ઓપનર્સની પણ એમણે વાત કરી કે 195માં 166 રનની પાર્ટનરશિપ તમને મોંઘી પડી શકે છે. તમારે હવે ખૂબ, કારણ કે એક આક્રમક બેટિંગ એમનું કહેવું છે કે જોવા મળે ઇંગ્લેન્ડની, અને બીજું કે મજબૂત ઇરાદા સાથે જાણે આ ઇંગ્લેન્ડની ટીમ ઉતરી હોય એ પ્રકારનું અત્યારે વાતાવરણ છે. ત્રીજા દિવસે પણ એમણે કહ્યું કે વિકેટ પડી નથી, ઇંગ્લેન્ડની ટીમ ડ્રાઈવર સીટ પર છે, અને ખાસ તો ભારત જે છે, ભારતીય બોલરો વિકેટ લઈને ગાબડું પાડી શકવા માટે હજુ સુધી તો સફળ નથી થયા. પણ સારી ફિલ્ડિંગ, સારી બોલિંગ હશે તો હજુ આ લોકોને ક્યાંક તમે કાબૂમાં રાખી શકશો. અત્યારની સ્થિતિમાં તો ભારતીય ટીમ ડિફેન્સની સ્થિતિમાં છે. આગે દેખીએ હોતા હૈ ક્યાં એ પરિસ્થિતિ છે. પણ એમણે કહ્યું કે ક્રિકેટ છે, કંઈ પણ થઈ શકે છે, ભારત કમબેક પણ કરી શકે છે. એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોકજી ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ચોથી ટેસ્ટ મેચના રિવ્યૂ ડે 2ની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.